નમસ્કાર. આજે હું તમને એક એવી નાની પરંતુ અત્યંત શક્તિશાળી વસ્તુ વિશે વાત કરવા જઈ રહી છું, જે લગભગ દરેક ભારતીય રસોડામાં મળે છે, પરંતુ ઘણા ઓછા લોકો એનો સાચો ઉપયોગ કરે છે. હું વાત કરી રહી છું લવિંગની. જો કોઈ વ્યક્તિ ફક્ત 7 દિવસ 1 થી 2 લવિંગને દરરોજ ખાવાનું શરૂ કરે છે, તો એના શરીરની અંદર એવા ફેરફાર જોવા મળશે કે એ જાતે એનો અનુભવ કરશે. ઘણા લોકોને એવું માનવું છે કે લવિંગ માત્ર મસાલો છે અને લવિંગનો ઉપયોગ ઘણું ખરું ચાની અંદર જ કરવામાં આવે છે, પરંતુ આયુર્વેદની અંદર લવિંગને એક સંપૂર્ણ ઔષધિ કહેવામાં આવ્યું છે. આયુર્વેદ અનુસાર લવિંગ શરીરના કફ અને વાત દોષને શાંત કરવામાં મદદ કરે છે. બીજી તરફ આધુનિક સાયન્સ અનુસાર લવિંગની અંદર યુજોનોલ નામનું તત્વ હોય છે. આ તત્વની અંદર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ રહેલો હોય છે, જે શરીરના સોજા, ઇન્ફેક્શન અને દુખાવા સામે લડવામાં મદદ કરે છે. સૌપ્રથમ વાત કરીએ આપણા પેટની, કારણ કે પેટ સારું તો આખું શરીર સારું. આજકાલ મોટાભાગના લોકો પેટની સમસ્યાથી પીડાય છે. પેટ બરાબર સાફ ન થવું, વારંવાર કબજિયાત થવી, પેટમાં બળતરા થવી, છાતીમાં બળતરા થવી, વારંવાર ગેસ બનવો, જમ્યા બાદ પેટ ભારે લાગવું, આ બધી સમસ્યા જાણે સામાન્ય થઈ ગઈ છે અને એને આપણે સામાન્ય સમજીને ઇગ્નોર કરતા રહીએ છીએ. પણ તમને કદાચ ખબર નહીં હોય કે આપણા પેટની આ નાની નાની બીમારી આગળ જતા મોટી બીમારીનું ગંભીર સ્વરૂપ લઈ શકે છે. એટલા માટે જો તમે દરરોજ 1 થી 2 લવિંગને સવારે ખાલી પેટ ચાવીને ખાવાનું શરૂ કરો છો, તો એ તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે. લવિંગ ખાવાથી આપણા શરીરની જઠરાગ્નિ તેજ બને છે. જ્યારે તમારી જઠરાગ્નિ સારી હશે, ત્યારે તમે જે પણ ખાવાનું ખાશો એ સારી રીતે પચી જશે. જ્યારે ખાવાનું સારી રીતે પચશે તો ગેસ બનવાનું બંધ થશે, કબજિયાતની સમસ્યા દૂર થશે, પેટ એકદમ હળવું લાગશે. 7 દિવસ પછી તમે જાતે જ અનુભવ કરશો કે તમારું પેટ હળવું થઈ ગયું છે, મન શાંત બની ગયું છે અને તમે પ્રફુલ્લિત રહો છો. હવે જરા મોં અને દાંત વિશે વાત કરી લઈએ. મોંમાંથી દુર્ગંધ આવવી એ એક શરમજનક પરિસ્થિતિ છે, પરંતુ એ પણ દર્શાવે છે, સંકેત આપે છે કે આપણા શરીરની અંદર કંઈક ગડબડ ચાલી રહી છે. ઘણા લોકોને વારંવાર દાંતનો દુખાવો થાય છે, પેઢા સૂજી જાય છે, પેઢામાંથી લોહી આવે છે. તો આ બધી સમસ્યાની અંદર લવિંગ એક દવા જેવું કામ કરે છે. લવિંગ ચાવવાથી મોંની અંદર રહેલા ખરાબ બેક્ટેરિયાનો નાશ થાય છે અને શ્વાસ તાજો રહે છે. સાયન્સ મુજબ લવિંગની અંદર રહેલું યુજેનોલ દાંતના દુખાવા માટે એક નેચરલ પેઇન કિલર તરીકે કામ કરે છે. એટલે જ તમે સાંભળ્યું હશે કે પહેલાના જમાનામાં આપણા દાદા દાદી જ્યારે પણ દાંતનો દુખાવો થતો હતો, ત્યારે લવિંગનો અચૂક ઉપયોગ કરતા હતા. લવિંગ તમારા લીવરને સ્વસ્થ રાખે છે, લીવરની કાર્યક્ષમતાને વધારે છે. લીવર સિરોસિસ, ફેટી લીવર પ્રોપર કામ નથી કરી રહ્યું, તો આવા કેસની અંદર 2 લવિંગ તમને ફાયદો કરશે. જુઓ, રિસર્ચની અંદર તો એવું સાબિત પણ થયું છે કે લવિંગ લીવરનો સોજો અને લીવરના ઇન્ફેક્શનને ઓછું કરવામાં મદદ કરે છે. આજે દરેક વ્યક્તિની એક જ ફરિયાદ છે કે ઇમ્યુનિટી ઓછી છે. જેવું વાતાવરણ બદલાયું નહીં કે શરદી, ખાંસી અને તાવ તરત જ આવી જાય છે. લવિંગમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ તમારા શરીરને અંદરથી તાકાત આપે છે. જ્યારે તમે 7 દિવસ 1 કે 2 લવિંગને ચાવીને ખાઓ છો, ત્યારે શરીર અંદરથી મજબૂત બનવા લાગે છે. રોગો સામે લડવાની તમારી કાર્યક્ષમતા વધે છે. ઘણા લોકો ગળાની સમસ્યાથી પરેશાન છે. ગળાનો સોજો, ગળામાં ખારાશ, સૂકી ખાંસી, ખાસ કરીને વડીલોમાં આ સમસ્યા વધારે જોવા મળતી હોય છે. એને દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ? એન્ટીબાયોટિક લઈએ છીએ અને સિરપ પીએ છીએ. આ બધી વસ્તુ તમારી સમસ્યાને થોડી વાર માટે દૂર કરે છે, પરંતુ તમને પરમનન્ટ રાહત નથી આપતું. લવિંગની ગરમ તાસીર ગળાને અંદરથી આરામ આપે છે. જ્યારે તમે લવિંગને ચાવીને ખાઓ છો અથવા લવિંગનો ઉકાળો પીવો છો, ત્યારે ગળાનો સોજો ઓછો થવામાં મદદ મળે છે. કફ ધીમે ધીમે બહાર નીકળવા લાગે છે અને એટલે જ
આયુર્વેદમાં લવિંગને કફનાશક કહેવામાં આવ્યું છે. કેટલાક વૈજ્ઞાનિક અભ્યાસો મુજબ લવિંગ બ્લડ શુગરને સંતુલિત રાખવામાં મદદરૂપ બની શકે છે. લવિંગ ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા સુધારે છે અને શુગરનું અચાનક વધવું ઘટાડે છે. પણ અહીં તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે લવિંગ દવાનો વિકલ્પ નથી. એ તમને બ્લડ શુગરની અંદર એક સહાયક તરીકે કામ કરે છે. હવે પ્રશ્ન થાય છે કે લવિંગને કેવી રીતે ખાવી જોઈએ. સૌથી સરળ અને અસરકારક રીત છે સવારે ભૂખ્યા પેટ 1 કે 2 લવિંગને તમારે ધીમે ધીમે ચાવીને ખાઈ લેવું. એના ઉપર તમારે હૂંફાળું ગરમ પાણી પી લેવાનું છે. જો તમને ખાલી પેટ ન ફાવે તો ભોજન પછી પણ તમે લવિંગને ખાઈ શકો છો. લવિંગ ફાયદો કરે છે એમ કરીને વધારે લવિંગનું સેવન ન કરવું. દિવસભર 2 લવિંગ પૂરતી છે. અહીં એક ચેતવણી આપવી ખૂબ જ જરૂરી છે. કુદરતી વસ્તુ હોવા છતાં લવિંગ બધાને ફાવે સૂટ કરે એવું નથી. ગર્ભવતી મહિલાઓ, જેમના શરીરની અંદર ગરમી વધુ રહેતી હોય, જેઓ બ્લડ પાતળું કરવાની દવા લેતા હોય, એમણે ડૉક્ટરની સલાહ લીધા બાદ જ લવિંગનો ઉપયોગ કરવો. ઘણીવાર મોંઘી દવાઓ નહીં પરંતુ ઘરમાં રહેલી નાની સામાન્ય વસ્તુ પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. હંમેશા કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક જરૂર કરજો અને તમારા વડીલો, તમારા મિત્રો એમની સાથે જરૂરથી શેર કરજો. જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારું સ્વાસ્થ્ય તમારા જ હાથમાં છે. આજથી જ એક નાનકડું પગલું ભરો, ફક્ત 2 લવિંગથી.